કોર્પોરેટર 5 વર્ષ દેખાય? 5 વર્ષથી તો દેખાય, પણ હું તો બાપાને, અમારા બાપાને પ્રાર્થના કરું છું કે ધરતીનું પેટાદ રે તો સુધી ભાજપ રે અને મોદી સાહેબ તો સુધી રે. ફેવરનો માહોલ છે. બધા જ મત ભારતીય જનતા પાર્ટીમાં પડી રહ્યા છે. કોંગ્રેસ ક્યાંય દેખાતી નહીં, એક ટેબલ છે નહીં, પુલિંગ એજન્ટ નથી, ક્યાંય કોઈ જગ્યાએ છે વ્યવસ્થા છે નહીં એમની. અને કેમ નથી ગયા? તડકો છે એટલે? ના ના, તડકો હોય તો મતાલવા તો જવાનું જ. હા, ઘરનું કામ હતું ને થોડું, એટલે પણ વોટિંગ તો કરવાનું જ. વોટિંગ તો અમારા મંદિરથી અમારા સ્વામીને કીધું છે, આજ્ઞા કરી છે. ગઈ વખતની કોર્પોરેશન જે ચૂંટણી છે ને એટલે એ પ્રમાણેનું જ મતદાન છે. આ વોર્ડમાં 25,000 મત પડ્યા હતા, અત્યારે 12,000 મત પડી ગયા છે, એટલે 25,000 મત સાંજ સુધીમાં પડી જવાના છે. રોડ બોર્ડ બધું સરસ, નેતાઓ પણ કામ સારું કરે છે. બધું અમારા રાણીપર તો નંબર 1 છે. રોડ રસ્તા પાણી એટલું બધું છે. પછી કોઈ બસોની એવી કોઈ પેલી ગયા નહીં. પછી આ કચરા વારવાનું કચરા સાફનું એવું કશું કોઈ કંઈ તે કોઈ રગડ કે એવું કશું છે નહીં. બહુ મસ્ત બધી રીતે સરસ છે. અત્યારે તો તમે જોવા છોકરીઓ રાત્રે 2 વાગે ઘેર આવે છે. કોના પ્રતાપ? નરેન્દ્ર સાહેબના પ્રતાપ. કદે મતદાન કેમ ઓછું થઈ રહ્યું? એટલું ઉત્સાહ નહીં દેખાતો લોકોમાં? ગરમીના કારણે. શું નામ છે બેન તમારું? કૃષ્ણાબેન. અને કૃષ્ણાબેન, આ વિસ્તારમાં કેવું મતદાન થયું? તમે મત આપી આવ્યા? ના, અમારે હજી હાલવા જવાનું બાકી છે. જવાનું છે. અને કેમ નથી ગયા? તડકો છે એટલે? ના ના, તડકો હોય તો મતાલવા તો જવાનું જ. હા, ઘરનું કામ હતું ને થોડું, એટલે પણ વોટિંગ તો કરવાનું જ. વોટિંગ તો અમારા મંદિરથી અમારા સ્વામીને કીધું છે, આજ્ઞા કરી છે. વોટિંગ કરવા જવાનું જ, એટલે વોટિંગ કરવા તો આ જવાનું. વિસ્તારમાં કેવા કામો થાય છે? શું જોઈને આ વખતે સરસ મત સરસ આપશો? કામ તો મારા જો યોગેશભાઈ હતા તો એ કામ સરસ કરે છે. પછી એમના ઉતર્યા પછી આ પેલા બીજા અત્યારે ભાઈ હર્ષદભાઈ આવ્યા છે. કામ તો સરસ થાય. કામમાં તો કશું કહેવું નહીં પડ્યું. બધું મસ્ત કામ. રોડ બોર્ડ બધું સરસ, નેતાઓ પણ કામ સારું કરે છે. બધું અમારા રાણીપર તો નંબર 1 છે. હા, બધાય મય. બોલો. અને અહીંયા તો પ્રધાનમંત્રી મત આપવા માટે આવે છે, તો આ વિસ્તારનું સમસ્યાઓ કે કઈ જે સોલ્વ થવી જોઈએ 5 વર્ષમાં? બધી થઈ ગયેલી જ છે, કશું બાકી જ નહીં. રોડ રસ્તા પાણી એટલું બધું છે. પછી કોઈ બસોની એવી કોઈ પેલી ગયા નહીં. પછી આ કચરા વારવાનું કચરા સાફનું એવું કશું કોઈ કંઈ તે કોઈ રગડ કે એવું કશું છે નહીં. બહુ મસ્ત બધી રીતે સરસ છે. કોર્પોરેટર 5 વર્ષ દેખાય? 5 વર્ષથી તો દેખાય, પણ હું તો બાપાને, અમારા બાપાને પ્રાર્થના કરું છું કે ધરતીનું પેટાદ રે તો સુધી ભાજપ રે અને મોદી સાહેબ તો સુધી રે. અમારું તો કહેવાનું આવું જ છે મંતવ્ય. અચ્છા, એટલે જ્યાં સુધી ધરતી છે ત્યાં સુધી ભાજપ રહે? ભાજપ રે બસ. કામો એવો કરે છે એટલે પછી. કયા કયા કામ તમને ગમ્યા બેન? બધાય. કોઈ કામ નથી ગમ્યું એવું નહીં. રોડ રસ્તા પાણી ગટરોનું કાબીજું ગમે તે કોઈ ગમે તે. આ જો યોગેશભાઈ તો હતા, તાણે યોગેશભાઈ જઈને ખાલી એક જ શબ્દ કહેવાનું, જઈને એક જ શબ્દ તરત તૈયાર થઈ જાય. અત્યારે જો હર્ષદભાઈને એક ખાલી ફોન જ કરવાનો. અચ્છા, તો આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ જોઈને મત આપો કે પક્ષ જોઈને મત આપી દો? પક્ષ જોઈને આપો, કોઈ પણ હોય. હા. અને કોણ ગમે? કયા નેતા ગમે તમને? બસ અમારા તો જે છે એ જ. અમારી બીજેપી અને અમારા નરેન્દ્ર સાહેબ અને અમારા પેલા અમિત શાહ, બસ અમારા જ જોવા. ધરતીનું પેટાદ રહે તો સુધી ભાજપ રહેવી જોવે. તો આ વખતે મતદાન કેમ ઓછું થઈ રહ્યું? એટલું ઉત્સાહ નહીં દેખાતો લોકોમાં? ગરમીના કારણે. અને લોકો અત્યારે ખાવાનું બનાવતા હોય, રવિવાર કરી એટલે ઉઠવાનું લોકોનું મોડું હોય, એટલે હવે બધું પતી જશે એટલે બધા વોટિંગ કરવા આવશે. નહીં હોય તો હું 2 સોસાયટીએ ફરી આવીશ. અચ્છા, તમે ફરવા જશો? જઈ આવીશ, ચોક્કસથી જઈશ. એટલે આટલો ઉત્સાહ છે મતદાન? હા, હોય જ ને, કેમ ના હોય. કામ સારો થતો હોય, બધું સારું હોય. અત્યારે તો તમે જોવા છોકરીઓ રાત્રે 2 વાગે ઘેર આવે છે. કોના પ્રતાપ? નરેન્દ્ર સાહેબના પ્રતાપ. આ વખતે જે નેતાઓ આવ્યા ચૂંટણી પ્રચાર માટે, એટલે વિપક્ષ પણ આવ્યું હશે તમારે ત્યાં? કોંગ્રેસ? કોઈ જ નહીં ને. કોઈ નંબરે નહીં, કોઈ કાગરિયા નહીં, કશું જ નહીં. કોંગ્રેસ પ્રચાર માટે કોઈ જ આવ્યું નહીં ને. આમ આદમી પાર્ટી કોઈ જ નહીં. પણ કોઈ નહીં. અમારે ભાજપ સિવાય કોઈ જ નહીં. અચ્છા, હા, ભાજપ સિવાય કોઈ નહીં. આ વખતે નેતાએ શું વાયદા કર્યા છે?
શું કામ કરશે સ્થાનિક? હવે એ તો એમને જે કરવું છે એ કરશે. આપણે નહીં કહીએ તો એ કરવાના છે, કહીશું તો એ કરવાના છે. તો એમની જાતે કરવા દે ને ભલે ને કરે છે ને. આપણને તો પોસા બધું સારું હાલે છે ને બધું સારું છે, બધું સારું કરે છે. પછી અહીંયા બધા ચૂંટણી એજન્ટ પણ છે, એમની સાથે વાત કરીએ. 1 મિનિટ વાત કરશો? શું વાત શું નામ છે આપનું? એને કરી દીધો તો ખરું. તમે ચૂંટણી એજન્ટ છો, તમે સવારથી જોવો છો કેવો માહોલ છે લોકોમાં? જોવો છો, ભારતીય જનતા પાર્ટીના ફેવરનો માહોલ છે. બધા જ મત ભારતીય જનતા પાર્ટીમાં પડી રહ્યા છે. કોંગ્રેસ ક્યાંય દેખાતી નહીં, એક ટેબલ છે નહીં, પુલિંગ એજન્ટ નથી, ક્યાંય કોઈ જગ્યાએ છે વ્યવસ્થા છે નહીં એમની. અચ્છા, પ્રધાનમંત્રી અહીંયા મત આપવા માટે આવે છે દર વખતે. આ વખતે તો બેલેટથી આપી દીધો છે. આ વખતે થોડી ભીડ ઓછી દેખાય છે, ગરમીના કારણે કે પછી લોકોનો ઉત્સાહ નથી એટલો? ગઈ વખતની કોર્પોરેશન જે ચૂંટણી છે ને એટલે એ પ્રમાણેનું જ મતદાન છે. આ વોર્ડમાં 25,000 મત પડ્યા હતા, અત્યારે 12,000 મત પડી ગયા છે. એટલે 25,000 મત સાંજ સુધીમાં પડી જવાના છે. અચ્છા, તો આ વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ કેટલી હતી? ભાજપે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન શું વાયદા આપ્યા છે આ વિસ્તારના લોકોને? કોઈ સમસ્યા જ નહીં, અહીંયા બધું તો રેડી જ છે. હું જ કોર્પોરેટર હતો ભાઈ. હવે કોઈ સમસ્યા નહીં, પણ હવે જે નવા વિકાસના કામો કોર્પોરેશનમાં નિર્ણય થાય એ બધા અમારા વોર્ડમાં લાવવાના છે. એ બધું લાવીશું. ક્યાંક 70-20-10માં સોસાયટીના બાકી કામો છે, એ સોસાયટીમાં રોડ રસ્તા બનાવીશું. બાકી રોડ તો બધા છે જ. તમે જરાક ફરી વરો, બાકી બધું જ સારું છે અહીંયા. બધું જોઈ લો. તમે ફરો એટલે ખબર પડી જશે. એટલે આ વખતે અહીંયા એટલે આ સ્કૂલ પાસે અમે જ્યાં ઊભા છીએ ત્યાં રાણીપના આ મથક પર પ્રધાનમંત્રી દર વર્ષે મત આપવા માટે આવતા હોય છે. આ વખતે બેલેટ પેપરથી મત આપ્યું છે. અહીંયા આવ્યા તો વિચાર્યું કે સ્થાનિક લોકો સાથે વાત કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વિસ્તારની સમસ્યાઓ શું છે, આ વિસ્તારમાં કેટલા કામ થયા છે કે કેમ. જે પ્રમાણે બેને કીધું એ પ્રમાણે કે બીજા કોઈ પક્ષવાળા અહીંયા આવતા જ નથી, એટલે એ પણ બહુ મોટી સમસ્યા છે કે આપણે જ્યારે એવી બૂમો પાડીને વાત કરીએ કે વિપક્ષ અવાજ ઉઠાવવો જોઈએ, ત્યારે વિપક્ષ ખરેખર એટલો પ્રચાર પણ કરે છે પોતાના માટે કે પછી ચૂંટણી માટે એટલું બધું કામ કર્યું છે કે કેમ. કારણ કે અહીંયા તો રાણીપની આસપાસના વિસ્તારોમાં તમે જુઓ તો પૂરું ભારતીય જનતા પાર્ટીનો માહોલ રહેતો હોય છે અને ત્યાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની બેઠકો પણ આવતી હોય છે. અને પ્રધાનમંત્રી અહીંયા મત આપવા માટે આવે ત્યારે બહુ બધી ભીડ થતી હોય છે. આ વખતે મથક પર ભીડ ઓછી છે. થોડું એ સેન્ટર પર જઈને પણ તમને બતાવીએ કે લોકો શું વાતચીત કરે છે, શું નહીં, અને કયા કયા મુદ્દાઓ છે. એટલે આ એ નિશાન સ્કૂલ છે જે રાણીપની, જ્યાં પ્રધાનમંત્રી આવીને મત આપતા હોય છે. એ વિસ્તારમાં લોકો આવી રહ્યા છે ધીરે ધીરે. આટલો તડકો છે તો પણ જોઈએ સાંજ સુધીમાં કેટલું મતદાન થાય છે અહીંયા.